DK, I'm living in a big stress, big trouble, big worries permanently. I asked the person, why you are living with worries and stress permanently? એને મને પૂછ્યું, ડીકે, હું કાયમ ચિંતામાં રહું છું, કાયમ તણાવ મારી ઉપર છે, મને બહુ ટેન્શન છે. મેં પૂછ્યું, તને શા માટે ટેન્શન? ડીકે, સાચું કહું, મને મારું કોઈ ટેન્શન નથી. ના તો મારે રૂપિયાનું ટેન્શન છે, ના મારી સંપત્તિ સમૃદ્ધિનું ટેન્શન છે. મારી પત્ની, મારા બાળકો બધા જ ઓકે છે, બધું જ સરસ છે. હા, તો શું ટેન્શન? કે મને બીજા લોકોને શું ટેન્શન છે, કેમ ટેન્શન છે, એનું ટેન્શન છે. મને એની ચિંતા થાય છે. એ લોકો શું કરી રહ્યા છે, એ લોકો શું કરશે, એમનું શું થશે? આમને આમ તો બરબાદ થઈ જશે. આ લોકો આબાદ ક્યારે થશે? આવું આ લોકો કેમ કરે છે? કે હું આ વિચારવામાંથી બિલકુલ મુક્ત ફ્રી થતો જ નથી. એટલે મને ચિંતા થાય છે. હવે મને આવા લોકોની ચિંતા થાય છે. તમે કોઈને બદલી શકતા નથી, કોઈ બદલાવા તૈયાર નથી. એ જેવી જિંદગી જીવવા માંગે છે એવી જ જીવ્યા કરશે. તમારી સલાહની આ વિશ્વમાં કોઈને જરૂર નથી. તમે લાખો બરબાદ થશો તો એમ કહેશે કે હું થઈશ ને, મને બરબાદ થવામાં રસ છે, તો શું કરશો? એનું દરેક ડગલું બરબાદી તરફ એ ભરવા સતત તૈયાર છે, તો શું કરશો? નહીં, આખો સમાજ પોતાની મરજી મુજબની બરબાદીને આમંત્રણ આપે છે અને એમાં જીવવા તૈયાર છે. એમને ગમે છે, તો તમે શું કરશો? નહીં કરી શકો. અતિજ્ઞાન નામનું કાવ્ય એક વખત હું ભણાવી રહ્યો હતો, જેની અંદર પાંડવોની વાત હતી, જેમાં સૌથી નાનો ભાઈ સહદેવ, જેને 3 કાળનું જ્ઞાન, અને મહેલમાં જેવો કૌરવોનું દૂત પ્રવેશે ને એને બિલકુલ તરત ચાર્જ થઈ જાય છે, એનું મગજ બધું એને સામે દેખાય છે કે આ જુગારનું આમંત્રણ અપાયો છે, ભાઈ આ સ્વીકારશે, જશે, હારી જશે, અને દ્રૌપદીનું ચીરહરણ થશે, અમે વનવાસ ભોગવીશું. આ બધું દેખાય છે. છતાં એ રોકી શક્યો ના, રોકી શક્યો નહીં. કૃષ્ણ પોતે ગયા કૌરવ સભામાં અને જઈને સમજાવ્યું, રડશે ગાંધારી ને ધૃતરાષ્ટ્ર, બધા 100 ભાઈઓનો નાશ થશે. તારી જોડે જોડાનાર બધા જ રાજાઓ નાશ પામશે, અસંખ્ય વિધવાઓ ચીસો પાડશે, સમગ્ર સમાજ અનાથ થશે. સમજાવ્યું. સમજ્યો તો દુર્યોધન? આ સમાજ સમજશે નહીં. રહેવા દે, તું ચિંતા ના કર. દરેકને પોતાની મનગમતી બરબાદી કરવામાં રસ છે, કરવા દે.